Good evening. Good evening, ma'am. Good evening, ma'am. Shikhali. Good evening, everyone. આટલા બધા એટલે આટલા ઓછા સ્ટુડન્ટ્સ છે 1 2 3 4 5 So shall we start now? જે પ્રોફેશનલ નર્સિંગ વાળું યુનિટ હતું તમારું ફિનિશ થઈ ગયું છે. નેક્સ્ટ ઇઝ ફંડામેન્ટલ ઓફ નર્સિંગ એન્ડ ધ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ જે છે સ્ટાર્ટ થાય છે. એમાં ફર્સ્ટ યુનિટ જે છે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ છે. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે આની અંદર સેલ્યુલર રેગ્યુલેશન ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એમાં ઇમ્બેલેન્સ જે છે આપણે મોસ્ટલી વધારે યાદ રાખવાનું છે. નાઉ ફર્સ્ટ જે છે કોન્સેપ્ટ છે ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું તમે તમારી લેંગ્વેજમાં કાં તો તમે જે સમજો છો એ પ્રમાણે વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ્સ? એનર્જી પ્રોવાઈડ કરે ને આઈસ કરીને એનર્જી પ્રોવાઈડ કરે દેન Minerals, જે blood flow માં help કરે, like carry the blood, the fluids, blood, everything. Very good. Now description જોઈએ એનું. An electrolyte is a substance that on dissolving in solution ionizes and that is some of its molecules split or dissociate into electrically charged atoms or ion. Now electrolytes જે છે એ substances હોય છે જે solution ની અંદર dissolve થયેલા હોય, ionize થયેલા હોય અને કેટલાક જે છે split થઈ જાય કાં તો પછી એ લોકો સેપરેટ થઈને લોકોના ઇલેક્ટ્રિકલી ચાર્જ જે છે એ લોકો બનતા હોય છે. મોસ્ટ કોમન ઇલેક્ટ્રોલાઇટ જે છે આપણે પોટેશિયમ એન્ડ સોડિયમ જે છે એ જે છે મોસ્ટ કોમન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નાઉ ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ધેર કોમ્પોનન્ટ્સ હોય છે. Atom is the smallest part of an element that still has the properties of an element. The atom is composed of particles known as the proton, positive charge જે હોય છે, ન્યુટ્રોન એન્ડ ઇલેક્ટ્રોન જે નેગેટિવ ચાર્જ હોય છે. Now આ જે છે બેઝિક છે આપણે જે આગળ પહેલેથી સ્ટડી કર્યું હશે. Now એટમ્સ જે છે સ્મોલેસ્ટ પાર્ટ હોય છે એલિમેન્ટનો. એની અંદર છે 3 પાર્ટિકલ્સ હોય છે. પ્રોટોન જે પોઝિટિવલી ચાર્જ હોય, ન્યુટ્રોન જે ન્યુટ્રલ હોય એનો કોઈ ચાર્જ નહીં, ઇલેક્ટ્રોન કે જે નેગેટિવલી ચાર્જ હોય છે. Now proton and neutrons are in the nucleus of atoms. જે બી એટમ હોય છે એના ન્યુક્લિયસની અંદર જે છે પ્રોટોન એન્ડ ન્યુટ્રોન્સ હશે, જ્યારે એની સરાઉન્ડિંગમાં એટલે કે એની આજુબાજુ જે છે એ ઇલેક્ટ્રોન્સ હશે કે જે એની અરાઉન્ડ રિવોલ્વ થયેલા હશે. જે ન્યુક્લિયસ હશે પોઝિટિવલી ચાર્જ હશે એન્ડ જે સરાઉન્ડિંગ એરિયા જે છે એનો ઇલેક્ટ્રોન્સ જે છે એ નેગેટિવ ચાર્જ કેરી કરી અને ન્યુક્લિયસની અરાઉન્ડની અંદર જે છે એ હોય છે. As long as the number of electron is the same as the number of proton, the atom is no net charge. That is, it is neither positive nor negative. આ બી જે છે પહેલા આપણે લર્ન કર્યું હશે કે પ્રોટોન એન્ડ ઇલેક્ટ્રોન જે છે બંનેના સેમ નંબર હશે. સો જે બી એટમ હશે એની ઉપર કોઈ ચાર્જ નહીં હોય. બટ જો પ્રોટોન જે છે એ એક ઓછો હોય કાં તો પછી ઇલેક્ટ્રોન ઓછો હોય, સો એના બેઝ પર આપણે જે છે એનું જે બી એટમ હશે એની ઉપર કોઈને કોઈ ચાર્જ લાગે, કાં તો પછી નેગેટિવ ચાર્જ હોય ઓર પોઝિટિવ ચાર્જ હોય. Atom that gain, loss or share electrons are no longer neutral. Now જો એટમ્સ જે છે ઇલેક્ટ્રોન શેર કરે છે કાં તો લૂઝ કરે છે કાં તો પછી ગેઇન કરે છે, સો એ જે છે ન્યુટ્રલ નથી રહેતું. Molecule is two or more atom that combine to form a substance. Now atom, two or more atoms જે છે એ combine થઈને molecule form કરે છે. An ion is an
atom that carries an electrical charge because it has gained or lost electrons. Now ion જે છે એ electrical charge carry કરે છે because કાં તો જે છે એની પાસે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે કાં તો પછી ઇલેક્ટ્રોન જે છે એને લૂઝ કર્યો હશે. Some ion carry a negative electrical charge and some carry a positive electrical charge. Now cation and anion. આ બંને તો ખબર જ હશે. What is cation and what is anion? Now cation is an ion that has given away or lost electron and therefore carries a positive charge. The result is fewer electron than proton and the result is a positive charge. Now cation જે છે એની અંદરથી જે ઇલેક્ટ્રોન જે છે એ લોસ થઈ ગયો હશે. સો બીકોઝ ઓફ ધેટ એ જે બી એટમ હશે એ પોઝિટિવ ચાર્જ કેરી કરતો હશે એટલે કમ્પેર ટુ પ્રોટોન જે છે ઇલેક્ટ્રોન જે છે ફ્યુઅર હશે અને પોઝિટિવ ચાર્જ જે છે એ આવે. મેજર કેટાયન ખબર છે કયો છે એટલે કેટાયન્સ કયા કયા છે બોડીની અંદર કે જે પોઝિટિવ ચાર્જ કેરી કરે છે? Sodium, સોડિયમ, then potassium, Sodium, potassium, potassium. phosphorus, કેલ્શિયમ. calcium. જેટલા બી પ્લસ વાળા જેની ઉપર હોય છે એ બધા જે છે એ કેટાયન હશે કેમ કે પ્લસ જે છે પોઝિટિવ ચાર્જ તમારો શો કરે છે. સો જેટલા બી પલ્સ પ્લસ વાળા હશે એ લોકો જે છે કેટાયનની અંડરમાં આવશે અને મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ બે કેટાયન્સ છે કે સોડિયમ એન્ડ પોટેશિયમ. દેન આફ્ટર જે છે કેલ્શિયમ બી ઇમ્પોર્ટન્ટ હોય છે. Next is anion. Anion is an ion that gain electrons and therefore carries a negative charge. એટલે ઇલેક્ટ્રોન જે છે બીજા કોઈ એટમ સાથેથી એ લોકો ગેઇન કરશે અને એના લીધે જે છે નેગેટિવ ચાર્જ કેરી કરે છે. When an atom has gained or taken an electrons, it assumes a negative charge and the result is negatively charged ion. એની અંદર કયા આવશે anion જે છે એમાં? સોરી, Calcium. કેલ્શિયમમાં તો આપણે ઉપર +2 નથી લગાવતા. Plus. આમાં જે છે નેગેટિવ ચાર્જ જે છે શો કરશે. સો કયા કયા આવશે? કાં તો કોઈ એક મેઇન ઇમ્પોર્ટન્ટ તો જે છે ક્લોરીન છે, ફ્લોરિન છે, Chlorine. Phosphorus. બાયકાર્બોનેટ CO3-. એટલે એ જે છે બધા એનાયન્સ જે છે એ નેગેટિવલી ચાર્જ હોય છે. નાનું મેઝરમેન્ટ જે છે સિસ્ટમ મોસ્ટલી આ જે છે ઓવરવ્યુ છે આગળનો એટલે હું થોડું ઉપરથી તમને લોકોને સમજાવી દઈશ કે મેઝરમેન્ટ સિસ્ટમમાં મેટ્રિક સિસ્ટમ હોય છે કે જેનો વોલ્યુમ જે છે મેઝર કરવામાં આપણે મોસ્ટલી લીટર એન્ડ મિલીલીટરનો યુઝ કરતા હોઈએ છીએ અને એના પરથી આપણે જે છે એ મેઝર કરતા હોઈએ છીએ ને. યુનિટ ઓફ મેઝર ધેટ એક્સપ્રેસ ધ કમ્બાઇનિંગ એક્ટિવિટી ઓફ એન ઇલેક્ટ્રોલાઇટ ઇઝ મિલી ઇક્વિવેલન્ટ એટલે કે MEQ આપણે એ યુનિટનો યુઝ કરતા હોઈએ છીએ. એન્ડ 1 મિલી ઇક્વિવેલન્ટ ઓફ એની કેટાયન ઓલવેઝ રિએક્ટ કેમિકલી વિથ 1 મિલી ઇક્વિવેલન્ટ ઓફ એનાયન. એટલે બંનેનો 1 મિલી ઇક્વિવેલન્ટ હોય એ કેટાયન અને એનાયન બંને એકબીજા સાથે રિએક્ટ કરશે. Milli equivalent provide information about number of anions or cations available to combine with other anions or cation. એટલે જેટલો બી મિલી ઇક્વિવેલન્ટ હોય છે એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે કે આપણી પાસે કેટલા કેટાયન ઓર એનાયન છે કે જે અવેલેબલ છે આપણે બીજાની સાથે કમ્બાઈન કરી શકીએ છીએ એટલે કે બીજા એનાયન ઓર કેટાયન સાથે. બોડી ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ જે છે એમાં તમારી બુકમાં ફિગર આપી હશે કે એની અંદર ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે 70% એન્ડ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. 2 ટાઈપ્સના જે છે બોડી ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટ જે છે આની અંદર શો કર્યા છે. ફર્સ્ટ જે છે ઇન્ટ્રાસેલ્યુલર એટલે કે મોસ્ટલી 70% ફ્લુઇડ જે છે ઇન્ટ્રાસેલ્યુલરની અંદર રહેશે. દેન એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ કે જે 30% બોડીની અંદર પ્રેઝન્ટ હોય છે. નાવ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એની અંદર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. ઇન્ટરસ્ટિશિયલ એટલે શું? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ ખબર છે? પ્લુરલમાં હોય પ્લુરલ કેવિટીની અંદર. Between the cells. બિટવીન ધ સેલ્સ જે સ્પેસ હોય છે એ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ કહેવાય અને ત્યાં જે ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એ જે છે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ. ઇન્ટ્રાવાસ્ક્યુલર એટલે કે જે
વેસલ્સ ની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ ટ્રાન્સસેલ્યુલર જે છે સેરેબ્રોસ્પાઇનલ કેનાલ્સ છે, લિમ્ફેટિક ટિશ્યુ, સાઇનોવિયલ જોઈન્ટ એન્ડ આઈ, આ જે છે પ્લેસીસ એની પર જે ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એ જે છે ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ છે. એટલે ટોટલ બોડીમાં 70% ફ્લુઇડ જે છે આપણું ઇન્ટ્રાસેલ્યુલર હોય છે, એટલે કે સેલની અંદર પ્રેઝન્ટ હોય, અને 30% ફ્લુઇડ જે છે એક્સ્ટ્રા સેલ્યુલર હોય કે જે સેલની આઉટસાઇડ જે છે પ્રેઝન્ટ હોય છે. એની અંદર એક્સ્ટ્રા સેલ્યુલર જે છે એમાં ઇન્ટરસ્ટિશિયલ એટલે કે જે સેલ્સ વચ્ચેનો પ્લેસ હોય છે, જે સ્પેસ હોય છે, ત્યાં જે ફ્લુઇડ પ્રેઝન્ટ હોય એને ઇન્ટરસ્ટિશિયલ કહેવાય. ઇન્ટ્રાવાસ્ક્યુલર મીન્સ કે જે વેસલ્સની અંદર ફ્લુઇડ પ્રેઝન્ટ છે એ. દેન ટ્રાન્સસેલ્યુલર જે છે જેમ કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, કેનાલ્સ જે છે એની અંદર લિમ્ફેટિક ટિશ્યુઝ, સાઇનોવિયલ જોઈન્ટ એન્ડ આઈઝની અંદર જે પણ ફ્લુઇડ પ્રેઝન્ટ છે એ ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ હશે, જે 2% છે. Fluid in each of the body compartment consists electrolytes. Each compartment has particular composition of electrolyte which differs from that of other compartment. Now જે બી ફ્લુઇડ જે છે એમાં બે કમ્પાર્ટમેન્ટ જે છે એની અંદર ડિવાઈડ થાય છે મોસ્ટલી આપણે જોઈએ એમ કે, અને જે પણ કમ્પાર્ટમેન્ટ્સ હોય છે એ લોકોના પર્ટિક્યુલર ઇલેક્ટ્રોલાઇટનું કમ્પોઝિશન હોય છે કે આ કમ્પાર્ટમેન્ટ જે છે એની અંદર આટલા ઇલેક્ટ્રોલાઇટ જે છે કમ્બાઈન થઈને કાં તો કમ્પોઝિશન થઈને પ્રેઝન્ટ હશે, એટલે એ કમ્પાર્ટમેન્ટ જે છે બીજા કમ્પાર્ટમેન્ટથી એ રીતે ડિફર થાય છે. To function normally, body cells must have fluid and electrolyte in the right compartment and in the right amount. Now, body જે છે એને normally function કરવું હશે, so એના માટે right amount of electrolyte and fluid present હોવું જોઈએ અને right compartment ની અંદર present હોવું જોઈએ. Whenever an electrolyte moves out of a cell, another electrolyte moves into take its place. એટલે જો ઇન્ટ્રાસેલ્યુલર ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હશે અને એ સેલમાંથી ઇલેક્ટ્રોલાઇટ જે છે એ બહાર મૂવ થઈ જશે. સો જે બહાર ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હતો એ શું થશે, એ સેલની અંદર મૂવ કરશે. એટલે આ રીતે જે છે એ ઇલેક્ટ્રોલાઇટનું અમાઉન્ટ બેલેન્સ રહે એટલા માટે સેલ શું કરી છે કે એમાં સેલમાંથી જે ઇલેક્ટ્રોલાઇટ્સ બહાર નીકળ્યા તો એના કમ્પન્સેશનનો બહાર જે ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હતા એ સેલની અંદર જશે. Whenever an electrolyte moves out of a cell, એટલે જ્યારે બી આઉટ ઓફ ધ સેલ ઇલેક્ટ્રોલાઇટ મૂવ થશે એટલે બીજો ઇલેક્ટ્રોલાઇટ અંદર જશે સેલમાં. The number of cation and anions must be the same for homeostasis to exist. Now cation and anion જે છે એનો નંબર જે છે સેમ હોવા જોઈએ તો જ હોમિયોસ્ટેસિસ એટલે કે ઇક્વિલિબ્રિયમ જે છે બોડીની અંદર રહેશે, બેલેન્સ જે છે રહેશે. Compartments are separated by સેમી પરમિએબલ મેમ્બ્રેન્સ. જે પણ કમ્પાર્ટમેન્ટ્સ હોય છે એ બધા એકબીજાથી સેપરેટેડ હોય છે, જેમાં સેમી પરમિએબલ મેમ્બ્રેન હોય છે કે એ લોકો અમુક જ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એને પાસ આઉટ થવા દે કે અમુક જ એલિમેન્ટને પાસ આઉટ થવા દે, જ્યારે અમુક જે છે એને પાસ આઉટ ના થવા દે. ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ રિફર્સ ટુ ફ્લુઇડ ઇનસાઇડ અ બ્લડ વેસલ્સ જે છે, એટલે કે જે પણ ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ જે છે એની અંદર જેટલા બ્લડ જે વેસલ્સની અંદર જેટલું બી ફ્લુઇડ હશે ઇન્ટ્રાવાસ્ક્યુલરની અંદર આવે. ઇન્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટ રિફર્સ ટુ ઓલ ફ્લુઇડ ઇનસાઇડ ધ સેલ, એટલે કે જેટલા બી સેલની અંદર જેટલા બી ફ્લુઇડ્સ હશે એ ઇન્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટમાં આવશે. મોસ્ટ બોડીલી ફ્લુઇડ્સ આર ઇનસાઇડ ધ સેલ, એટલા માટે 70% ફ્લુઇડ જે છે એ ઇન્ટ્રાસેલ્યુલર હોય છે. એન્ડ જે પોટેશિયમ અને સોડિયમ હોય છે બંને જે છે મેજર કેટાયન છે. સો પોટેશિયમ જે છે ઇન્ટ્રાસેલ્યુલર કેટાયન છે, એટલે કે મોસ્ટલી પોટેશિયમ જે છે સેલની અંદર જ હશે, ઇન્ટ્રાસેલ્યુલર જે છે પ્રેઝન્ટ હશે, જ્યારે જે સોડિયમ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલરલી પ્રેઝન્ટ હશે. એક્સ્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટ રિફર્સ ટુ ફ્લુઇડ આઉટસાઇડ ધ સેલ્સ, એટલે કે સેલ્સ જે છે એની આઉટસાઇડ જે છે જે બી ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એ બધું જ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે. Extracellular compartment includes the interstitial fluid, which is fluid between cells, sometimes called third space, એટલે કે થર્ડ સ્પેસ જેવું જે પ્લેસ હોય છે ત્યાં જે બી ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એ એક્સ્ટ્રાસેલ્યુલરની અંદર આવશે. ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, બ્લડ, લિમ્ફ, બોન, કનેક્ટિવ ટિશ્યુ, વોટર એન્ડ ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ આ બધા જે છે એક્સ્ટ્રાસેલ્યુલરની અંદર આવશે. બટ એટલું યાદ રાખજો કે ઇન્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટ જે છે એની અંદર મોસ્ટલી કયો કેટાયન પ્રેઝન્ટ હશે, સો પોટેશિયમ, અને એક્સ્ટ્રાસેલ્યુલર કમ્પાર્ટમેન્ટની અંદર મોસ્ટલી કયો કેટાયન પ્રેઝન્ટ હશે તો એ જે છે સોડિયમ છે, કેમ કે બંનેના ઇમ્બેલેન્સ થાય તો પછી આગળ જે છે હાઈપર કન્ડિશન જે છે થઈ શકે છે. થર્ડ સ્પેસિંગ ઇઝ accumulation
and sequestration of extracellular fluid in an actual or potential body space as a result of disease or injury. Now third spacing જે છે એ એવી જગ્યા છે કે એવી પ્લેસ છે જ્યાં ફ્લુઇડ જે છે એ કલેક્ટ થાય છે because of disease or injury. The trapped fluid represent a volume loss and is unavailable for normal physiological process. Now જે બી fluid trap થઈ ગયું છે third space ની અંદર એ જે છે એમાં વોલ્યુમનો લોસ થશે અને ફ્લુઇડ જે પહેલા ફિઝિયોલોજીકલ પ્રોસેસ માટે યુઝ થતું હતું એ હવે ટ્રેપ થઈ ગયેલું ફ્લુઇડ જે છે એ ફિઝિયોલોજીકલ પ્રોસેસની અંદર યુઝ નહીં થાય. Fluid may be trapped in body spaces such as the pericardial, pleural, peritoneal or joint cavities, the bowel, the abdomen or within soft tissue after trauma or burn. Now fluid જે છે થર્ડ સ્પેસિંગ ની અંદર કઈ રીતે કલેક્ટ થાય છે ટ્રેપ થાય છે તો બોડીની સ્પેસીસ હોય છે જેમ કે પેરિકાર્ડિયલ પ્લુરલ જે કેવિટી હોય છે એની અંદર પેરિટોનિયલ કેવિટીની અંદર જોઈન્ટ કેવિટીઝ હોય છે બોવેલ ઓર એબ્ડોમેન છે કાં તો સોફ્ટ ટિશ્યુ જે છે એની અંદર જે છે ફ્લુઇડ કલેક્ટ થાય છે બીકોઝ ઓફ ટ્રોમા ઓર બર્ન્સ. Assessing intravascular fluid loss caused by third spacing is difficult. એટલે તમે જ્યારે અસેસમેન્ટ કરવા જશો ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ લોસનું તો તમને જે છે ડિફિકલ્ટ થઈ જશે કેમ કે the loss may not be reflected in weight changes or intake and output record કેમ કે ફ્લુઇડ જે છે એ થર્ડ સ્પેસની અંદર એટલે કે ના તો એક્સ્ટ્રા સેલ્યુલરી ના તો પછી ઇન્ટ્રાસેલ્યુલરી જે છે એ લોકોનું ટ્રાન્સફર થાય છે. ફ્લુઇડ ક્યાં કલેક્ટ થાય છે થર્ડ સ્પેસની અંદર. સો એમાં ફ્લુઇડ લોસ નથી થતું એટલે વેટ ચેન્જીસ બી નહીં થાય. ઇન્ટેક આઉટપુટ જે છે એમાં રેકોર્ડમાં બી તમને કોઈ એટલા ચેન્જીસ નહીં દેખાય એટલે અપેરન્ટલી જે છે તમે અસેસમેન્ટ કરશો તો તમને ડિફિકલ્ટ થશે કે તમે ફાઇન્ડ આઉટ કરો કે ફ્લુઇડ જે છે ક્યાં પ્રેઝન્ટ છે. Edema. Edema is an excess accumulation of fluid in the interstitial space. It occurs as a result of alteration in oncotic pressure, hydrostatic pressure, capillary permeability and lymphatic obstruction. Now edema જે છે excess accumulation જે છે present હોય છે જે બી interstitial space હોય છે એમાં કે જેમાં oncotic pressure alteration થયું હોય, hydrostatic pressure alteration થયું હોય or capillary permeability જે છે increase થઈ ગઈ હોય. સો કેપિલરીઝ જે છે એમાંથી બી ફ્લુઇડ જે છે એ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર કલેક્ટ થાય ઓર લિમ્ફેટિક ઓબ્સ્ટ્રક્શનના લીધે બી ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ જે છે અક્યુમ્યુલેટ થાય છે અને બીકોઝ ઓફ દેટ જે છે એડીમા પ્રેઝન્ટ હોય છે. Localized edema occurs as a result of traumatic injury from accidents or surgery, local inflammatory process or burns. Now જો localized edema હોય કાં તો કોઈ particular region or organ કે part સુધી જે છે edema present હોય so maybe because of traumatic injury જે છે accident or surgery ના લીધે કાં તો પછી local inflammatory process ના લીધે જે છે edema present હોય or burns જે છે એના લીધે જે છે present હોય. Now local inflammatory process જે છે એ બોડીની ડિફેન્સ મિકેનિઝમ છે કે કોઈ ફોરેન બોડી કે પછી એવું કોઈ ફાઉન્ડ આઉટ થાય છે તો બોડી જે છે ઇન્ફ્લામેટરી પ્રોસેસ જે છે એ પ્રોડ્યુસ કરે છે તો એના લીધે બી લોકલાઇઝ એડીમા તમને જોવા મળી શકે છે અને બર્ન્સ હોય તો એમાં પણ લોકલાઇઝ એડીમા જે છે પ્રેઝન્ટ હોય છે. જનરલાઇઝ એડીમા જે છે જેને આપણે એનાસાર્કા કહીએ છીએ. સો જનરલાઇઝ એડીમા ઓલ્સો કોલ એનાસાર્કા is an excessive accumulation of fluid in interstitial space throughout the body and occurs as a result of cardiac or renal condition or liver failure. Now generalized edema or એનાસાર્કા જે છે મોસ્ટલી ક્યારે પ્રેઝન્ટ હશે સો ક્લાયન્ટ જે છે એનામાં કાર્ડિયાક કન્ડિશન હશે, રિનલ કન્ડિશન હશે ઓર લીવર ફેલિયર હશે સો બોડીની અંદર જે છે એ એડીમા પ્રેઝન્ટ હશે. Body fluid transports nutrients to the cells and carry waste products from the cells. Now જે body fluid જે છે nutrients જે છે એને ટ્રાન્સપોર્ટ કરે છે અને જેટલી બી વેસ્ટ મટીરિયલ છે એને એ લોકો કેરી કરે છે. The total body fluid intracellular and extracellular amount to about 60% of body weight in adult and 55% in older adult and 80% in infant. Now જેટલું બી total body fluid જે છે એ એડલ્ટ જે છે એનું 60% ઓફ બોડી વેઇટ જે છે એટલું એટલે તમારા વેઇટનું 60% જે છે એ બોડી ફ્લુઇડ્સ હશે. ઓલ્ડર એડલ્ટ હશે સો એમનામાં 55% જે છે એ એમના બોડીના વેઇટનું
એ બોડી ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, અને જ્યારે ઇન્ફન્ટ હશે એમાં એમનું જે વેટ હોય છે એનું 80% વેટ જે છે એ ટોટલી શેનું વેટ હશે, તો બોડી ફ્લુઇડ જે પ્રેઝન્ટ છે એમનું. એટલે નોર્મલ જે છે આપણામાં 60% હોય, જ્યારે ઓલ્ડરની અંદર કેવું છે કે ઓછું છે બોડી ફ્લુઇડ જે છે 55% જે છે એમના બોડી વેટના કમ્પેરમાં જે છે બોડી ફ્લુઇડ્સ છે, જ્યારે ઇન્ફન્ટ જે છે એની અંદર બોડી ફ્લુઇડ જે છે વધારે છે. એટલા માટે thus infants and older adults are at higher risk for fluid related problems than younger adults. એટલે કે જે આપણે એડલ્ટ જે છે એના કરતા જે પણ ઇન્ફન્ટ્સ છે અને ઓલ્ડર એડલ્ટ્સ છે એ લોકોની અંદર હાઈ રિસ્ક છે કે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ પ્રોબ્લેમ્સ થઈ શકે છે, ફ્લુઇડ રિલેટેડ પ્રોબ્લેમ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે. ચિલ્ડ્રન હેવ ગ્રેટર proportion of body water than adults. જેમ હમણાં આપણે આગળ જોયું કે 80% જે છે એમના બોડીની અંદર તો બોડી ફ્લુઇડ્સ હશે. સો ચિલ્ડ્રન જે છે એમમાં કમ્પેર ટુ એડલ્ટ જે છે એ લોકોનામાં જે પણ ફ્લુઇડ જે છે એ વધારે છે, અને જ્યારે ઓલ્ડર એડલ્ટ જે છે દે હેવ લીસ્ટ પ્રપોર્શન ઓફ બોડી વોટર કમ્પેર ટુ એડલ્ટ. એટલે કે જે એડલ્ટની અંદર પ્રેઝન્ટ હોય છે એના કરતા જે ઓલ્ડર એડલ્ટ હોય કે જે જીઆટિક પીપલ છે એ લોકોનામાં બોડી ફ્લુઇડ જે છે ઓછું હોય છે. એટલા માટે બંનેની અંદર જે છે ફ્લુઇડ રિલેટેડ પ્રોબ્લેમ થવાના રિસ્ક જે છે વધારે હોય છે. Constituent of body fluids. Body fluid consists of water and dissolved substance. Largest single fluid constituent of body is water. Now જે બી બોડી ફ્લુઇડ્સ હોય છે એમાં વોટર હોય છે અને ડિઝોલ્વ સબસ્ટન્સીસ હોય છે, અને મોસ્ટલી જે છે વોટર પ્રેઝન્ટ હોય છે. સમ સબસ્ટન્સીસ સચ એઝ ગ્લુકોઝ, યુરિયા એન્ડ ક્રિએટિનિન do not dissociate in solution. That is, they do not separate from their complex form into simple substances when they are in solution. Now કેટલાક સબસ્ટન્સીસ ની વાત કરી છે અહીંયા કે ડિઝોલ્વ સબસ્ટન્સ હોય છે, તો એમાં કેટલાક જે છે ડિઝોલ્વ નથી થતા, કે એ લોકોના કોમ્પ્લેક્સ ફોર્મની અંદર જ રહે છે. સો એવા જે છે ગ્લુકોઝ છે, યુરિયા છે, ક્રિએટિનિન છે, કે જે લોકો સોલ્યુશનની સાથે ડિસોસિએટ થાય છે, એટલે એસોસિએટ નહીં થતા, અને એ લોકોનું સેપરેટ જે છે કોમ્પ્લેક્સ ફોર્મ હોય છે એમનું. Other substances do dissociate. For example, when sodium chloride is in solution, it is dissociate and or separates into two parts or elements. Now જે પેલા હતા કે એ લોકો એમના જે પણ પાર્ટ્સ કોમ્પ્લેક્સ ફોર્મના લીધે જે છે એ લોકો અલગ નહીં પડી જાય જ્યારે પણ સોલ્યુશનની અંદર તમે નાખશો તો. જ્યારે સોડિયમ ક્લોરાઇડ જે છે એ શું થશે, ડિઝોલ્વ થઈ જશે, કે જ્યારે તમે એને એડ કરો તો એ જે છે બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય છે, સોડિયમ એન્ડ ક્લોરીન એ રીતે જે છે ડિવાઈડ થઈ જાય છે. ઇન્ફન્ટ એન્ડ ઓલ્ડર એડલ્ટ્સ નીડ ટુ બી મોનિટર ક્લોઝલી ફોર ફ્લુઇડ ઇમ્બેલેન્સ, કેમ કે બંને જે છે એની અંદર ફ્લુઇડ ઇમ્બેલેન્સ થવાના ચાન્સીસ વધારે છે. એટલા માટે બંને જે છે એમને ક્લોઝલી મોનિટર કરવામાં આવે છે કે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ના થાય એના માટે. બોડી ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ, ડિફ્યુઝન. ડિફ્યુઝન જે છે એવી પ્રોસેસ છે કે જેની અંદર સોલ્યુટ એટલે કે જે સબસ્ટન્સને આપણે ડિઝોલ્વ કરવાનું છે may spread through a solution or solvent, એટલે solution in which solute is dissolved. એટલે કે જે સોલ્યુશન જે છે તમારું એની અંદર સ્પ્રેડ થઈ જશે. ડિફ્યુઝન છે. ડિફ્યુઝન જે છે એમાં એટલું યાદ રાખવાનું કે જે બી સોલ્યુટ જે છે, જેમ કે એક્ઝામ્પલ લઈએ કે સોલ્ટ અને વોટર. સોલ્ટ જે છે એ શું હશે, તો સોલ્યુટ હશે, એન્ડ વોટર જે છે એ સોલ્વેન્ટ હશે. જે સોલ્ટ જે છે એ સોલ્યુટ જે છે શું થશે ડિફ્યુઝનની અંદર, એના મોલિક્યુલ જે છે એ કઈ રીતે ટ્રાન્સફર થશે, સો ફ્રોમ એરિયા ઓફ હાયર કોન્સન્ટ્રેશન ટુ એરિયા ઓફ લોઅર કોન્સન્ટ્રેશન. એટલે જ્યાં પણ સોલ્ટ જે છે તો એનું કોન્સન્ટ્રેશન જે એરિયાની અંદર લો હશે તો હાયર કોન્સન્ટ્રેશનથી એ ટ્રાન્સફર થશે લોઅર કોન્સન્ટ્રેશન બાજુ, એટલે એ રીતે જે છે સ્પ્રેડ થશે, એને ડિફ્યુઝન કહેવાય. Permeable membrane allows substance to pass through it without restriction. જો permeable membrane હશે કે easily pass થઈ શકે એવું membrane હશે તો પછી જે બી solutes હશે એ without restriction જે છે પાસ થઈ જશે. Selectively permeable membrane allows some solute to pass through without restriction but prevents other solutes from passing freely. એટલે જો સેમી પરમિએબલ મેમ્બ્રેન હશે, સિલેક્ટિવલી પરમિએબલ મેમ્બ્રેન, તો અમુક સોલ્યુટ્સ જે છે એમને ઇઝીલી પાસ થવા દેશે અને અમુક જે છે એમને પ્રિવેન્ટ કરશે. Diffusion occurs within fluid compartments and from one compartment to another compartment if the
barrier between compartments is permeable to diffusing substances. Now diffusion જે છે compartments ની અંદર જ થાય or maybe જો compartment ની જે barrier હોય છે barrier જે છે permeable હોય diffusing substance માટે તો એ રીતે diffusion જે છે એક compartment માંથી બીજા compartment માં બી થશે. Osmosis is the movement of solvent molecules across a membrane in response to a concentration gradient, usually from a solution of lower to one of higher solute concentration. Now, osmosis જે છે જે solvent જે છે એની movement થાય છે. જ્યારે diffusion ની અંદર શું થતું હતું કે જે solute હોય છે એની movement થાય કે solute જે છે એ હાયર કોન્સન્ટ્રેશન થી લોઅર કોન્સન્ટ્રેશન બાજુ જે છે સ્પ્રેડ થશે જ્યારે ઓસ્મોસિસ જે છે એની અંદર સોલ્વેન્ટ જે છે એની મૂવમેન્ટ થશે કે જે હાયર કોન્સન્ટ્રેશન લોઅર કોન્સન્ટ્રેશન થી હાયર કોન્સન્ટ્રેશન બાજુ જશે. Osmotic pressure is the force that draws solvent from a less concentrated solute through a selective permeable membrane into more concentrated solute, thus tending to equalize the concentration of solvent. Now, જે પણ સોલ્વેન્ટ જે છે ઓસ્મોટિક પ્રેશર શું કરે છે તો જે પણ સોલ્વેન્ટ જે છે એને ફોર્સ કરે છે અને ડ્રો કરે છે કે જેનાથી જે લેસ કોન્સન્ટ્રેટેડ સોલ્યુટ વાળો એરિયા હોય એટલે કે જ્યાં સોલ્વેન્ટ વધારે હોય ત્યાં જે છે બીજા લોઅર કોન્સન્ટ્રેશન વાળા સોલ્વેન્ટ જે હોય છે એમને એ લોકો ડ્રો કરશે અને ફોર્સફુલી જે છે વધારે કોન્સન્ટ્રેશન વાળો જે એરિયા છે ત્યાં એ લોકોને લઈ આવશે. If membrane is permeable to water but not to all solutes present, the membrane is a selective or semi-permeable membrane. Now, જો membrane જે છે water જે છે એના માટે permeable હોય પણ બીજા solutes માટે permeable ના હોય so એ selective or semi-permeable membrane હશે. When more concentrated solution is on one side of selectively permeable membrane and less concentrated solution is on other side, the pool called osmotic pressure draws the water through the membrane to the more concentrated side and other side with more solute. એટલે જો એક સાઈડ જે છે સોલ્યુશન ની અંદર વન સાઈડ જે છે સિલેક્ટિવ સેમી પરમેબલ મેમ્બ્રેન ની અંદર લેસ કોન્સન્ટ્રેશન હશે સોલ્યુશન ની અંદર જ્યારે બીજી સાઈડ જે છે વધારે હશે તો જે ઓસ્મોટિક પ્રેશર જે છે પુલ કરશે અને જે બી વોટર મોલિક્યુલ્સ જે છે એને જે હાયર કોન્સન્ટ્રેશન વાળી સાઈડ જે છે ત્યાં એ લોકોને લઈ આવશે. ફિલ્ટ્રેશન સેમી પરમેબલ મેમ્બ્રેન જે છે એ તો ખબર છે ને કે એની અંદર એવું હોય કે મોસ્ટલી આપણે પ્રોટીન પંપ ને એવું જોતા હતા કે જે પણ મેમ્બ્રેન હોય છે ફોસ્ફોલિપિડનું મેમ્બ્રેન હોય છે એમાં જે પ્રોટીન્સ જે હોય છે એની અંદર કેટલાક મોલિક્યુલ્સ જે છે એમને આપણે ઇઝીલી સેમી પરમેબલ મેમ્બ્રેન જે છે પાસ થવા દે છે. કેટલાક મોલિક્યુલને પાસ થવા માટે શું જોઈએ છે તો એનર્જીનો યુઝ કરતા હોય છે. આપણે સોડિયમ પોટેશિયમ પંપ ને એ બધું લર્ન કર્યું હશે પહેલા સો એ બધું જે છે સેમી પરમેબલ મેમ્બ્રેન ની અંદર આવશે. Filtration is the movement of solute and solvent by hydrostatic pressure. એટલે જે બી સોલ્યુટ અને સોલ્વન્ટ જે છે બંનેની મૂવમેન્ટ જે છે થ્રુ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જે છે થશે એને ફિલ્ટ્રેશન કહેવાય. The movement is from an area of higher pressure to an area of lower pressure. જે હાયર પ્રેશર વાળો એરિયા જે છે ત્યાંથી સોલ્વન્ટ અને સોલ્યુટ જે છે બંને મૂવ થશે જ્યાં લોઅર પ્રેશર વાળો એરિયા હશે ત્યાં. Hydrostatic pressure એટલે શું? So hydrostatic pressure is a force exerted by the weight of solution. એટલે કે જે સોલ્યુશનનું વેટ જે છે એના થ્રુ જે બી ફોર્સ એક્ઝર્ટેડ થાય છે એ hydrostatic pressure કહેવાશે. When a difference exists in hydrostatic pressure on two sides of membrane, water and diffusible solutes move out of the solution that has the higher hydrostatic pressure by process of filtration. Now, filtration ની process ની અંદર શું થશે hydrostatic pressure જે છે present હશે તો જે water અને solutes જે છે બંને move થઈ જશે જે હાયર પ્રેશર વાળો એરિયા હશે ત્યાંથી એ લોકો મૂવ થઈને લોઅર પ્રેશર વાળા એરિયાની અંદર આવી જશે અને ફિલ્ટ્રેશન કહેવાય. At the arterial end of capillary, the hydrostatic pressure is higher than the osmotic pressure. Therefore, fluids and diffusible solids move out of the capillaries. At the venous end, osmotic pressure or pull is higher than hydrostatic pressure. The fluid and some solutes move into capillaries. એટલે જે બી આર્ટરીઝ જે હોય છે
આર્ટરીઝ ની અંદર લાસ્ટ જે છે કેપિલરીઝ જે છે લાસ્ટમાં નાની નાની એ લોકો ફોર્મ થતી હોય છે. આર્ટરીઝ જે છે એની અંદર ફર્સ્ટ આર્ટરીઝ હોય, પછી એની બ્રાન્ચીસ હોય અને લાસ્ટમાં જે છે એ કેપિલરીઝ હોય છે. સો જે બી કેપિલરીઝ જે છે એની અંદર હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધારે હશે કમ્પેર ટુ ઓસ્મોટિક પ્રેશર. એટલા માટે જે બી સોલ્વન્ટ એન્ડ સોલ્યુટ જે છે શું થશે, સો જે હાયર પ્રેશર વાળો એરિયા છે એટલે કે જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એન્ડમાં વધારે છે, તો જેટલું બી ફ્લુઇડ અને ડિફ્યુઝિબલ સોલ્યુટ જે છે શું થશે, કેપિલરીઝમાંથી મૂવ થઈ જશે. અને જ્યારે વેનસ એન્ડ હોય છે એમાં કેવું હોય છે, તો ઓસ્મોટિક પ્રેશર જે છે વધારે હોય કમ્પેર ટુ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. એટલે શું થશે કે જે પણ સોલ્યુટ જે છે મૂવ થશે કેપિલરીઝની અંદર. એટલે એ રીતે જે છે એ ટ્રાન્સફરની પ્રોસેસ થતી હોય કે જે આર્ટરીઝ જે છે મોસ્ટલી ઓક્સિજનેટેડ બ્લડ કેરી કરતી હોય, તો એ ઓક્સિજનેટેડ બ્લડ જે શું થશે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશરના લીધે પ્રેશર વધારે હશે તો પછી એ બ્લડ ની અંદર જે બી ફ્લુઇડ્સ જે છે અને સોલ્યુટ જે છે એ મૂવ થશે કેપિલરીઝની આઉટસાઇડ. અને સેમ એવું વિનસ એન્ડની અંદર શું થશે કે જે પણ ડીઓક્સિજનેટેડ બ્લડ જે છે ત્યાં થશે, મૂવ થશે જે પણ કેપિલરીઝ થ્રુ વેન જે છે એની અંદર જે છે મૂવ થશે. The excess fluid and solutes remaining in the interstitial space are returned to intravascular compartment by lymph channels. Now excess fluid and solute જે છે એ remaining રહેશે interstitial space ની અંદર. એ જે છે intravascular compartment through જે છે lymph channels જે છે એની અંદર move થશે. Next is osmolarity. Osmolarity refers to the number of osmotically active particles per kilogram of water. It is concentration of solution. Now osmolarity જે છે refer કરે છે કે osmotically active particles જે છે per kilogram of water કેટલા present છે, અને એટલે concentration solution નું કેટલું જે છે osmolarity show કરે છે. In the body, osmotic pressure is measured in મિલિઓસ્મોલ્સ, એટલે કે બોડીની અંદર જે છે ઓસ્મોટિક પ્રેશર આપણે જે છે મિલિઓસ્મોલ્સ જે છે એ યુનિટનો યુઝ કરી અને મેઝર કરીએ છીએ. The normal osmolarity of plasma is 275 to 295 milliosmol per kg, એટલે 275 to 295 millimole per kg. Now movement of body fluids. Cell membranes and capillary walls separate body compartment. જે બી સેલ મેમ્બ્રેન જે છે અને કેપિલરી વોલ્સ જે છે એ બોડી કમ્પાર્ટમેન્ટ જે છે એમને સેપરેટ કરે છે. Cell membranes are selectively permeable, that is the cell membrane and now cell membrane are selectively permeable હોય છે, that is cell membrane and cell membrane and capillary wall allow water and some solutes free passage through them. Now semi-permeable or selectively permeable cell membranes હોય છે, સો એના લીધે જે છે એ લોકો કેટલાક વોટર અને સોલ્યુટ્સ જે છે એને ફ્રી પેસેજ પ્રોવાઈડ કરે છે. Several forces affect the movement of water and solute through the walls of cell and capillaries. For example, greater number of particles within the cell, the more pressure exists to force the water through the cell membrane out of the cell. Now કેટલીક વાર જે છે ફોર્સ પ્રેઝન્ટ હોય કે વોટર અને સોલ્યુટની ઉપર, કે જેના લીધે શું થશે, વોલ્સની આઉટસાઇડ જે છે એ લોકો મૂવ થઈ જતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપ્યું છે કે ગ્રેટર નંબર ઓફ પાર્ટિકલ્સ જે છે સેલની અંદર પ્રેઝન્ટ હોય ઓર પ્રેશર જે છે વધારે થઈ ગયું હોય, સો વોટર જે છે ફોર્સફુલી સેલ જે છે એમાંથી મૂવ આઉટ થશે. If body loses more electrolytes than fluid, as can happen in diarrhea, એટલે કે બોડી જે છે કેટલીક વાર શું કરશે, ઇલેક્ટ્રોલાઇટ જે છે એ વધારે લૂઝ કરી દેશે કમ્પેર ટુ ફ્લુઇડ. ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ બંને જે છે બેલેન્સમાં હોવા જોઈએ. નાઉ ઇલેક્ટ્રોલાઇટ જે છે એ ઓછા થઈ ગયા, એનો મતલબ કે ફ્લુઇડ જે છે ઇલેક્ટ્રોલાઇટના કમ્પેરમાં વધી ગયું છે. સો આ કન્ડિશન જે છે એ ડાયરિયાની અંદર વધારે પ્રેઝન્ટ હોય છે. Then extracellular fluid contains fewer electrolytes or less solute than intracellular fluid. જે એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ જે છે એ
ઓછા ઇલેક્ટ્રોલાઇટ જે છે એ પ્રેઝન્ટ હોય છે એમાં, જ્યારે ઇન્ટ્રાસેલ્યુલર જે હોય છે એના કરતા. Fluid and electrolyte must be kept in balance for health, and when they remain out of balance, death can occur. Now, fluid and electrolyte જે છે બંને બેલેન્સની અંદર હોવા જોઈએ. જો બંને જે છે ઇમ્બેલેન્સ થઈ જાય સો એના લીધે જે છે ડેથ થવાના પણ ચાન્સીસ છે. જો સિવિયર ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હશે તો પછી લાસ્ટમાં ડેથ થવાના પણ ચાન્સીસ છે. સોલ્યુશન્સ જે છે અહીંયા આપ્યા છે આઇસોટોનિક સોલ્યુશન. નાઉ આઇસોટોનિક સોલ્યુશન એટલે શું? When the solutions on both sides of selectively permeable membrane have established equilibrium or are equal in concentration, they are isotonic. Now જે બી સોલ્યુશન તમારી પાસે પ્રેઝન્ટ છે એટલે બંને સેમી પરમેબલ મેમ્બ્રેન જે છે એની બંને સાઈડ ઇક્વિલિબ્રિયમ છે કે બંને સાઈડ સોલ્યુશન ઇક્વલ કોન્સન્ટ્રેશનમાં છે, સો એને જે છે આઇસોટોનિક કહેવાશે. Isotonic solutions are isotonic to human cells, thus very little osmosis occur, and isotonic solution have same osmolarity as body fluid. Now જેટલા બી isotonic solutions જે હોય છે એની ઓસ્મોલારિટી જે છે સેમ હોય છે જે આપણા બોડી ફ્લુઇડની ઓસ્મોલારિટી હોય છે. એટલે જેટલું કોન્સન્ટ્રેશન સોલ્યુટ સોલ્વન્ટ જે છે એનું બોડી ફ્લુઇડમાં છે સેમ એટલું જ કોન્સન્ટ્રેશન જે છે આઇસોટોનિક સોલ્યુશન્સની અંદર હોય છે. કોઈ કહેશે મને કે આઇસોટોનિક સોલ્યુશન્સનો કયા એક્ઝામ્પલ છે કે આપણે બોડી ફ્લુઇડ્સની જે છે એને ઇન્ક્રીઝ કરવા માટે આઈવી ફ્લુઇડ્સ આપીએ છીએ. સો આઈવી ફ્લુઇડ જે છે એમાં કયા આઇસોટોનિક આઈવી ફ્લુઇડ્સ છે એ ખબર છે? RL RL 0.9% sodium chloride. 0.9% sodium chloride. Then Dextrose 5% D5. D5 but એની સાથે જે છે એ આપણે D5 in water. એને ડિઝોલ્વ કરીને યુઝ કરીએ છીએ જે નોર્મલ સલાઇન જે છે એની સાથે. બાકી તો જે છે એના પર્સન્ટેજ વધારે હોય છે તો પછી એ હાઇપરટોનિકમાં આવે. આ એક ટ્રીક જે છે અમને ફર્સ્ટ યરમાં હતા ને ત્યારે શીખવાડવામાં આવી હતી કે કઈ રીતે ખબર પડે કે તમારું આઈવી ફ્લુઇડ જે છે આઇસોટોનિક છે, હાઇપોટોનિક છે ઓર હાઇપરટોનિક છે. સો એમાં એવું હતું કે જે સોડિયમ હોય છે ને, જે બી પાઇન્ટ હોય ને એની ઉપર સોડિયમ જે છે એના પર્સન્ટેજ લખેલા છે. સોડિયમ ક્લોરાઇડ કરીને કાં તો પછી સોડિયમ જે છે એના સો એ પર્સન્ટેજ તમે ચેક કરો ને એના બેઝ પરથી તમને ખબર પડે કે તમારું આઈવી ફ્લુઇડ જે છે આઇસોટોનિક છે, હાઇપોટોનિક છે ઓર હાઇપરટોનિક છે. 0.9% સોડિયમ ક્લોરાઇડ પ્રેઝન્ટ હોય એનો મતલબ કે તમારું આઈવી ફ્લુઇડ જે છે તમારી પાસે એ કેવું છે? આઇસોટોનિક છે. 0.9% કરતા ઓછું એટલે કે 0.45%, 0.3% જો સોડિયમ ક્લોરાઇડ પ્રેઝન્ટ હોય સો એનો મતલબ કે ફ્લુઇડ જે છે તમારું હાઇપોટોનિક છે. એન્ડ 0.9% કરતા વધારે એટલે કે 5%, 10% છે, 3% છે, એટલે એટલા જેટલા બી વધારે હોય એ બધા જે છે હાઇપરટોનિકની અંદર આવશે. સો કોઈ વાર જે છે પાઇન્ટ જે છે એ જુઓ તો એની ઉપર જોજો કે આ રીતે પર્સન્ટેજ જે છે એના બેઝ પર બી આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ કે આઇસોટોનિક સોલ્યુશન કયું છે, હાઇપોટોનિક સોલ્યુશન કયું છે અને હાઇપરટોનિક કયું છે. Hypotonic solution, when solution contains lower concentration of salt or solute than another more concentrated solution, it is considered hypotonic. એટલે કે જે સોલ્યુશન ની અંદર સોલ્ટ ઓર સોલ્યુટ જે છે એ લોઅર કોન્સન્ટ્રેશનમાં હોય તો એને આપણે હાઇપોટોનિક સોલ્યુશન કહીએ છીએ. હાઇપોટોનિક સોલ્યુશન ઇઝ લેસ સોલ્ટ ઓર મોર વોટર દેન આઇસોટોનિક સોલ્યુશન. એટલે જેવું પર્સન્ટેજ વાળું કહ્યું હતું ને કે 0.45% હોય કાં તો 0.3% જે છે સોલ્ટ પ્રેઝન્ટ હોય તો એનો મતલબ કે જે આઇસોટોનિક સોલ્યુશન છે એના કમ્પેરમાં સોલ્ટ જે છે ઓછું પ્રેઝન્ટ હોય છે. Those solutions have lower osmolarity than body fluids, એટલે કે આપણી બોડી ફ્લુઇડ્સની ઓસ્મોલારિટી જેટલી છે એના કમ્પેરમાં જે હાઇપોટોનિક સોલ્યુશન હોય છે એમની ઓસ્મોલારિટી જે છે ઓછી હોય છે. Hypotonic solutions are hypotonic to the cells, therefore osmosis could continue in an attempt to bring about balance or equality. Now જે સેલ્સ હોય છે એના ઓસ્મોલારિટી જે છે એના કમ્પેરમાં હાઇપોટોનિક જે સોલ્યુશન જે છે એ એમની ઓસ્મોલારિટી ઓછી હોય છે. એટલે જ્યારે બી ઓસ્મોસિસ જે છે એને કન્ટિન્યુ રાખવું હોય આપણે અને બેલેન્સ ઇક્વાલિટી જે છે લાવી હોય તો આપણે હાઇપોટોનિક સોલ્યુશનનો યુઝ કરીએ છીએ. Hypertonic solution that has higher concentration of solute than another less concentrated solution is hypertonic. Now જે બી higher concentration of salt present હશે, solute present હશે એ જે છે hypertonic માં આવશે.
These solutions have a higher osmolarity than body fluids. જે બી body fluids જે છે એના કમ્પેરમાં osmolarity જે છે એ hypertonic solution જે છે એમની વધારે હશે. Now hypertonic solution જે છે એમાં પણ 0.45% normal saline જે છે એનો યુઝ કરીએ છીએ આપણે, કાં તો RL કે એવું જે હોય એની અંદર બી 0.45% સોડિયમ કે સોલ્યુટ પ્રેઝન્ટ હોય તો પછી એ બધા હાઇપોટોનિકમાં આવશે. એન્ડ હાઇપોટોનિક જે છે એની અંદર ડેક્સ્ટ્રોઝ નોર્મલ સલાઇન આવશે. દેન D5 છે, D10 છે, એ બધા જે છે એની અંદરમાં જ આવશે. Osmotic pressure. The amount of osmotic pressure is determined by concentration of solute in solution. Now osmotic pressure જે છે કઈ રીતે મેઝર કરવામાં આવે? સો જે પણ સોલ્યુટ હોય છે એનું કોન્સન્ટ્રેશન કેટલું છે સોલ્યુશનમાં એના બેઝ પર ઓસ્મોટિક પ્રેશર જે છે અમાઉન્ટ ડિટરમાઇન કરવામાં આવે છે. When the solution on each side of selectively permeable membrane are equal in concentration, they are isotonic. જે બી સોલ્યુશન જે છે એ સેમી પરમિએબલ મેમ્બ્રેન જે છે એની બંને સાઈડ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે, સો ઇક્વલ કોન્સન્ટ્રેશન હશે તો એ આઇસોટોનિક હશે. હાઇપોટોનિક સોલ્યુશન હેઝ less solute than an isotonic solution, whereas hypertonic solution contains more solute than isotonic solution. Active transport. If an ion is to move through a membrane from an area of lower concentration to an area of higher concentration, an active transport system is necessary. Now active transport માં શું થશે? જો આયન જે છે એમને મૂવ કરવાનું હોય મેમ્બ્રેનમાં લોઅર કોન્સન્ટ્રેશન થી લઈને હાયર કોન્સન્ટ્રેશન બાજુ, સો એ વખતે આપણે એક્ટિવ ટ્રાન્સપોર્ટ જે છે યુઝ કરીએ છીએ. An active transport system moves molecules or ions against concentration and osmotic pressure. Now જે active transport system જે છે molecules or ions જે છે એમને મૂવ કરે છે concentration અને osmotic pressure જે એમની against માં વર્ક કરીને. Metabolic process in the cell supply the energy for active transportation. Now એ જે છે એવું પિક્ચર તમને યાદ હશે કે ફોસ્ફોલિપિડનું લેયર જે હોય છે, સો એ જે લેયર હોય છે મેમ્બ્રેનનું, સેલ મેમ્બ્રેન જે હોય છે એની અંદર જે છે પ્રોટીન્સ જે છે એ તમને ખબર હશે તો કે એ રીતે પ્રોટીન્સ જે છે એ આ રીતે જે છે ફોસ્ફોલિપિડનું જે છે આ રીતે આખું આમ રાઉન્ડ લેયર હોય છે, યાદ છે તમને લોકોને? વચ્ચે જે છે એની ટેલ ને હેડ જે છે આપણે કહેતા હતા, આવું કંઈક હોય છે. ને સેમ જે છે અહીંયા નીચેથી બી આવું રાઉન્ડ જે હોય છે, ને અહીંયા જે છે આખું મોટો પ્રોટીન આવતું હતું. આખું ફોસ્ફોલિપિડ જે હોય છે ને એમાં આ રીતે હતું. અને એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન જે છે થતું હતું. સોડિયમ એન્ડ પોટેશિયમ પંપ જે છે આપણે કહેતા હતા કે અહીંયાથી જે છે એ એક પોટેશિયમ જે છે બહાર જાય કાં તો પછી અંદર આવે, એ રીતે સોડિયમ જે છે ક્યાં પ્રેઝન્ટ હશે? out of the cell. Extracellular. એક્સ્ટ્રાસેલ્યુલરી સોડિયમ પ્રેઝન્ટ હશે અને ઇન્ટ્રાસેલ્યુલરી જે છે પોટેશિયમ પ્રેઝન્ટ હશે. સો આ બંને જે છે બંનેને મૂવ થવું હોય, જો લોઅર હાયર કોન્સન્ટ્રેશન જે છે એમાંથી લોઅર કોન્સન્ટ્રેશન વાળા એરિયામાં મૂવ થવું હોય તો પછી શું કરવામાં આવે છે? હાયર કોન્સન્ટ્રેશન વાળા એરિયામાં મૂવ થવું હોય તો એનર્જીનો યુઝ કરવામાં આવે છે. અહીંયાથી જે છે એક આવું એનર્જી વાળું આવતું હતું, યાદ છે કે અહીંયા એટીપી લખાઈને આવતું હતું કે આપણે એટીપી જે છે એનો યુઝ કરતા હતા. એટીપી જે છે સેલ્સ જે છે મેટાબોલિક પ્રોસેસની અંદર સેલ સપ્લાયની અંદર એનર્જી જે છે એનો યુઝ કરી, એટીપીનો યુઝ કરી અને પછી જે સોડિયમ પોટેશિયમ પંપ જે છે એના થ્રુ જે પણ સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ, આયર્ન, હાઇડ્રોજન, શુગર, અમાઇનો એસિડ જે છે બંને એ બધી વસ્તુઓ જે છે એ આ પંપ થ્રુ જે છે ટ્રાન્સપોર્ટ થતી હતી. એટલે આ રીતે જે છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ થતું હતું. મે બી જ્યારે તમે લોકો 11-12માં હશો ત્યારે આ વસ્તુ આખી ચલાવવામાં આવી હશે કે સોડિયમ પોટેશિયમ પંપ જે છે
સબસ્ટન્સ એ બધા જે છે એના થ્રુ સોડિયમ છે, પોટેશિયમ છે, ઓર કેલ્શિયમ, આયર્ન, હાઇડ્રોજન અને બીજી શુગર, અમાઇનો એસિડ જે છે એક્ટિવલી ટ્રાન્સપોર્ટ થાય છે એનર્જીનો યુઝ કરીને, જેને એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન કહેવાય. બોડી ફ્લુઇડ ઇન્ટેક એન્ડ આઉટપુટ. બોડી ફ્લુઇડ ઇન્ટેક આઉટપુટ જે છે એ કઈ રીતે કરવામાં આવે તો ઇન્જેસ્ટેડ ઇન્ટેકની અંદર આપણે જેટલી બી વસ્તુ ઇન્ટેકમાં લીધી હોય ફ્લુઇડ ઓર ફૂડ એ બધું જે છે મેઝર કરવામાં આવે, જ્યારે આઉટપુટની અંદર જે છે જેટલા બી આઉટપુટ હોય છે એ મેઝર કરવામાં આવે. ત્યાં એક ફિગરમાં આપ્યું છે કે ફ્લુઇડ ઇન્ટેકની અંદર જે પણ ઇન્જેસ્ટેડ વોટર છે એ આવશે, ઇન્જેસ્ટેડ ફૂડ જે છે એને આપણે કાઉન્ટ કરીએ, અને મેટાબોલિક ઓક્સિડેશન એટલે કે જે મેટાબોલિઝમ થાય છે એમાંથી જે ઓક્સિડેશનની આખી પ્રોસેસ થાય એ પ્રોસેસમાંથી બી ફ્લુઇડ જે છે એ બોડીની અંદર જશે. સો એ જે છે આ બધું જે છે ઇન્ટેકની અંદર આવશે. દેન ફ્લુઇડ આઉટપુટ જે છે એની અંદર કિડનીઝ જે છે એ કેટલું આઉટપુટ આપે છે, એટલે કે આપણે યુરિન થ્રુ જેટલું બી આઉટપુટ નીકળતો હોય એ કાઉન્ટ કરીએ. ઇનસેન્સિબલ લોસ એટલે કે એ આપણે મેઝર નથી કરી શકવાના, કાં તો આપણે યુરિન જે છે એને શું કરીએ છીએ કન્ટેનરમાં આપણે મૂકી અને મેઝર કરીએ છીએ, જ્યારે ઇનસેન્સિબલ લોસ જે છે એમાં થ્રુ સ્કિન જે છે લોસ થતું હોય, એટલે કે જે સ્વેટિંગ થતું હોય એનાથી બી લોસ થાય, અને થ્રુ લંગ્સ એટલે કે જ્યારે પણ આપણે એક્સપિરેશન કરીએ છીએ, એક્સપિરેશન જે કરીએ ને એ વખતે પણ ફ્લુઇડ જે છે એનું લોસ થતું હોય છે. સો એ બધું જે છે એ કમ્પ્લીટલી મેઝર નથી કરી શકતા, એટલા માટે તમને એક રેન્જ આપી દીધી છે અહીંયા કે 600 to 800 ml જે છે ઇનસેન્સિબલ લોસ થયો છે. એન્ડ GI ટ્રેક એની અંદર 400 ml 400 to 600 ml જે છે એ રીતે કાઉન્ટ ડાઉન કરવામાં આવે છે. ઇન્ટેક આઉટપુટ જે છે કઈ રીતે મેઝર કરવાનું એ. વોટર એન્ટર્સ એટલે ફ્લુઇડ ઇન્ટેક જે છે એની અંદર વોટર આવશે. ફર્સ્ટલી વોટર એન્ટર્સ ધ બોડી થ્રુ 3 સોર્સિસ. ઓરલી ઇન્જેસ્ટેડ લિક્વિડ કે જે પણ ઓરલી આપણે વોટર ઇન્જેસ્ટ કરીએ છીએ, એટલે વોટર ડ્રિંકિંગની અંદર આપણે જે લઈએ છીએ. વોટર ઇન ફૂડ્સ એટલે આપણે જે ફૂડ લઈએ છીએ એમાં જે વોટર પ્રેઝન્ટ હોય એ, ઓર વોટર ફોર્મ બાય ઓક્સિડેશન ઓફ ફૂડ એટલે તમે જે ફૂડ જે છે ઇન્જેસ્ટ કર્યું છે, મેટાબોલિઝમ જે છે એની અંદર ઓક્સિડેશનની પ્રોસેસ થાય એ વખતે જે પણ વોટર જે છે એ રિલીઝ થાય એ બધું જે છે એ બોડી ફ્લુઇડ ઇન્ટેકમાં આવશે. અબાઉટ 10 ml ઓફ વોટર ઇઝ રિલીઝ બાય મેટાબોલિઝમ ઓફ ઇચ 100 કેલરી ઓફ ફેટ, કાર્બોહાઈડ્રેટ ઓર પ્રોટીન. એટલે જે બી ફેટ, કાર્બોહાઈડ્રેટ એન્ડ પ્રોટીન હશે જેમાં 100 કેલરી જે છે એનું તમે મેટાબોલિઝમ કરો તો એમાં 10 ml જેટલું વોટર જે છે રિલીઝ થાય છે. બોડી ફ્લુઇડ આઉટપુટ જે છે એમાં કિડની પ્લેઝ મેજર રોલ ઇન રેગ્યુલેટિંગ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ એન્ડ એક્સક્રીટ ધ લાર્જેસ્ટ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ. એટલે કિડની જે છે મોસ્ટલી જેટલું બી ફ્લુઇડ જે છે એને એક્સટ્રેક્ટ કરતી હોય તો બોડીમાંથી. નોર્મલ કિડનીઝ કેન એડજસ્ટ ધ અમાઉન્ટ ઓફ વોટર એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લિવિંગ ધ બોડી. નોર્મલ કિડની જે છે એની જાતે અમાઉન્ટ એડજસ્ટ કરે છે કે બોડી જે છે એના માટે ઇલેક્ટ્રોલાઇટ્સ ઓર વોટર જે છે કેટલાક ઇમ્પોર્ટન્ટ હોય એ વખતે, તો કિડની શું કરશે એ વોટર અને ઇલેક્ટ્રોલાઇટ જે છે એને રીએબ્ઝોર્પ્શન કરે છે, અને જો ઇમ્પોર્ટન્ટ ના હોય તો પછી એને બોડીમાંથી એક્સક્રીટ કરશે. એટલે નોર્મલ કિડની જે છે એમની જાતે અમાઉન્ટ જે છે વોટર અને ઇલેક્ટ્રોલાઇટનું એડજસ્ટ કરી શકે છે. ધ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ excreted by kidneys is determined by the amount of water ingested and the amount of waste and solute excreted. એટલે ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ એક્સક્રીટેડ જે છે આપણે કઈ રીતે ડિટરમાઇન કરી શકીએ. સો જેટલું બી અમાઉન્ટ ઓફ વોટર ઇન્જેસ્ટ કર્યું હોય અને જેટલું જે અમાઉન્ટમાં વેસ્ટ અને સોલ્યુટ જે છે એક્સક્રીટ થયું હોય એના પરથી આપણને ખબર પડે કે કિડનીઝ જે છે પ્રોપરલી વર્ક કરે છે કે નહીં. વોટર લોસ્ટ થ્રુ ધ સ્કિન ઇઝ કોલ્ડ ઇનસેન્સિબલ લોસ. ધ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ અનઅવેર ઓફ લોસિંગ ધેટ વોટર. એટલે કે જે પણ ઇનસેન્સિબલ લોસ જે છે એ કઈ રીતે થશે તો આપણને ખબર નથી કે બોડીમાંથી વોટર લોસ થયું છે, એટલે અવેર નહીં હોતા આપણે. The amount of water lost by perspiration varies according to the temperature of environment and of the body. એટલે જો એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર અને બોડી જે છે એનું ટેમ્પરેચર જે છે એના બેઝ પર જે પણ પરસ્પિરેશન થતું હોય છે એનું અમાઉન્ટ ચેન્જ થતું રહે છે. કદાચ કોઈ આપણે એન્વાયરમેન્ટ જે છે સમરવાળું એન્વાયરમેન્ટ હોય તો પરસ્પિરેશન વધારે થાય, અને જો કોઈ પર્સન જે છે એને ફીવર હોય તો એના લીધે પણ કોઈ વાર પરસ્પિરેશન વધારે થાય, કાં તો પછી જે પર્સન જે છે એ વધારે એક્સરસાઇઝ વાળું વર્ક કરતું હોય કે જેમાં સ્વેટિંગ વધારે થતું હોય તો એ લોકોનામાં બી ઇનસેન્સિબલ લોસ જે છે એ રીતે થાય. વોટર લોસ ફ્રોમ લંગ્સ ઇઝ કોલ્ડ ઇનસેન્સિબલ લોસ એન્ડ ઇઝ લોસ થ્રુ એક્સપાયર્ડ
air that is saturated with water vapor. Now જે બી expired air હોય છે એટલે expiration આપણે જે air જે છે એ બહાર કાઢીએ છીએ એની અંદર જે છે એ થોડું વોટરના અમાઉન્ટ હોય છે, વોટર વેપર હોય છે, એટલે એના થ્રુ બી જે છે વોટર લોસ થતું હોય છે, એટલે એ પણ જે છે આઉટપુટની અંદર આવશે. The amount of water lost from the lungs varies with the rate and the depth of respiration. એટલે જે પણ વોટર લોસ જે છે લંગ્સ થ્રુ થાય છે એ અમાઉન્ટ જે છે એ ચેન્જ થતું હોય છે ઓન ધ બેઝિસ ઓફ રેટ એન્ડ ડેપ્થ ઓફ રેસ્પિરેશન. એટલે જેટલા ડેપ્થમાં વધારે રેસ્પિરેશન લેતા હો એના બેઝ પર બી ચેન્જ થતું રહે, અને રેટ જે છે કોઈના રેસ્પિરેશન રેટ જે છે વધારે હોય, કોઈના જે છે રેસ્પિરેશન રેટ ઓછા હોય, સો એના લીધે બી ચેન્જીસ થતા રહે. Large quantities of water are secreted into the gastrointestinal tract, but almost all of this fluid is reabsorbed. Now, large quantity of water જે છે એ સિક્રેટ થાય છે GI ટ્રેકમાં, પણ મોસ્ટલી જે છે એટલા ફ્લુઇડ્સ જે છે બધા શું થઈ જતા હોય છે, રીએબ્ઝોર્બ થઈ જતા હોય છે. The large volume of electrolyte containing liquids move into gastrointestinal tract and then returns again to extracellular fluid. Severe diarrhea results in loss of large quantity of fluids and electrolytes. જ્યારે બી ડાયરિયા જે છે પ્રેઝન્ટ હોય એ વખતે લાર્જ ક્વોન્ટિટીની અંદર ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ જે છે બંને લોસ થતા હોય છે. As long as all organs are functioning normally, the body is able to maintain balance in its fluid content. જો બધા જ ઓર્ગન્સ જે છે નોર્મલી ફંક્શન કરતા હોય તો પછી બોડી જે છે એની જાતે જ ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડ જે છે ને બેલેન્સ કરશે. Client with diarrhea is at high risk for fluid and electrolyte imbalance. એટલે જે બી ડાયરિયા વાળું ક્લાયન્ટ હોય એની અંદર ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે વધારે હોય છે. Maintaining fluid and electrolyte balance. Homeostasis is a term that indicates the relative stability of internal environment. Now, homeostasis જે છે શું એ ટર્મ જે છે શું ઇન્ડિકેટ કરે છે કે જે પણ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એની અંદર સ્ટેબિલિટી પ્રેઝન્ટ હોય ઓર બેલેન્સ જે છે એ પ્રેઝન્ટ હોય. Concentration and composition of body fluids must be nearly constant. એટલે જે બી કોન્સન્ટ્રેશન હોય છે અને કમ્પોઝિશન બંને જે છે બોડી ફ્લુઇડનું નિયરલી કોન્સ્ટન્ટ હોવું જોઈએ, એટલે કે જે સ્ટેબલ કન્ડિશન વાળું ફ્લુઇડ બોડી ફ્લુઇડ જે છે એ કોન્સ્ટન્ટલી એમાં રહેવું જોઈએ. When one of the substances in the client is deficient, either fluid or electrolyte, the substance must be replaced normally by intake of food and water or by therapy such as intravenous solution and medication. જો fluid or electrolyte બંનેમાંથી કોઈ એક સબસ્ટન્સ જે છે એ કાં તો પછી બંને સબસ્ટન્સ જે છે બોડીમાંથી એક્સક્રીટ થઈ ગયા હોય તો પછી આપણે એમને રિપ્લેસ કરતા હોય છે, કાં તો પછી વોટર ઇન્ટેક વધારી દઈએ, ફૂડ ઇન્ટેક વધારી દઈએ, એવા ફૂડ લેવાનું સ્ટાર્ટ કરી દઈએ કે જેની અંદર વોટર કમ્પોઝિશન વધારે હોય, કાં તો પછી આપણે લાસ્ટમાં IV સોલ્યુશન્સ પ્રોવાઈડ કરીએ અને મેડિકેશન જે છે આપતા હોય છે. When client has an excess of fluid or electrolytes, therapy is directed towards assisting the body to eliminate excess. Now, જ્યારે excess amountની અંદર fluid and electrolyte or fluid or electrolyte જે છે પ્રેઝન્ટ હોય, સો આપણે શું કરીએ છીએ બોડીમાંથી એને એક્સક્રીટ કરવાનો ટ્રાય કરીએ છીએ. The kidneys play a major role in controlling balance in fluid and electrolyte. Kidneys જે છે મેજર રોલ પ્લે કરે છે જે પણ fluid and electrolyte જે છે એને બેલેન્સ કરવામાં. The adrenal gland through the secretion of aldosterone also aid in controlling extracellular fluid volume by regulating the amount of sodium reabsorbed by kidneys. Now, જે બી એલ્ડોસ્ટેરોન જે છે એની સિસ્ટમ જે છે શું કરે છે એડ્રિનલ ગ્લેન્ડની અંદર કે જે એલ્ડોસ્ટેરોન જે છે એને સિક્રેટ કરે છે. એલ્ડોસ્ટેરોન જે છે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એના વોલ્યુમને કંટ્રોલ કરે છે. કઈ રીતે? તો જે પણ સોડિયમ જે છે રીએબ્ઝોર્પ્શન એનું અમાઉન્ટ જે છે એને રેગ્યુલેટ કરી અને પછી આખું જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે છે એની અંદર કંટ્રોલિંગ કરવાનું કામ કરે છે. બટ આટલું યાદ રાખજો કે જે એલ્ડોસ્ટેરોન જે છે એ કયા એના માટે ઇમ્પોર્ટન્ટ છે, તો જે પણ સોડિયમ જે છે એના રેગ્યુલેશન માટે એલ્ડોસ્ટેરોન ઇમ્પોર્ટન્ટ છે. Antidiuretic hormone from the pituitary gland regulates the osmotic pressure of extracellular fluid by regulating the amount of water reabsorbed by kidneys. Now, જે બી એન્ટીડાયુરેટિક હોર્મોન્સ જે છે એ શું કરે છે, જે પણ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડની અંદર વોટર અમાઉન્ટ જે છે જે રીએબ્ઝોર્બ થતું હોય છે કિડનીની અંદર એને કંટ્રોલિંગ અને રેગ્યુલેટ કરવાનું વર્ક કરે છે. સો એડ્રિનલ ગ્લેન્ડની અંદર એલ્ડોસ્ટેરોન સિક્રેશન થતું હોય. એલ્ડોસ્ટેરોન જે છે એક્સ્ટ્રા સેલ્યુલરલી સોડિયમ જે છે રીએબ્ઝોર્પ્શન માટે
રેગ્યુલેશન માટે વર્ક કરે છે, જ્યારે એન્ટીડાયુરેટિક હોર્મોન્સ જે છે એ શું કરે છે, તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની અંદર જેટલું વોટર અમાઉન્ટ જે છે એ રીએબ્સોર્પ્શનની અંદર રેગ્યુલેશન કરે છે. If the client has a fluid or an electrolyte imbalance, the nurse must closely monitor the client's cardiovascular, respiratory, neurological, musculoskeletal, renal, integumentary, and gastrointestinal status. Now, client જે છે એની અંદર fluid or electrolyte બંને કાં તો પછી બંનેમાંથી કોઈ એક જે છે ઇમ્બેલેન્સ હોય તો એના લીધે તમારે શું કરવું પડે, ક્લાયન્ટની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એ સર્ક્યુલેશન જે છે તમારે ચેક કરવું પડે, રેસ્પિરેટરી સિસ્ટમ, ન્યુરોલોજિકલ સિસ્ટમ, મસ્ક્યુલોસ્કેલેટલ, રિનલ, ઇન્ટેગ્યુમેટરી એન્ડ જીઆઈ ટ્રેક જે છે આખું એનું સ્ટેટસ જે છે તમારે ચેક કરવું પડે. મોસ્ટલી આના પછીનો જે ટોપિક જે છે આપણે કાલથી જોઈશું એમાં ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી અને ઓવરલોડ બંને. તો બંને જે છે એમાં મોસ્ટલી આ જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ્સની અંદર કયા કયા ચેન્જીસ થશે એ વધારે હશે અને એમાં કેટલાક કી પોઈન્ટ્સ હશે એ તમારે યાદ રાખવાના હશે. આખું જે છે અત્યાર સુધીનું એ ઓવરવ્યૂ હતો કે જનરલી બેઝિક જે છે જેટલું તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ફ્લુઇડ, વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ, ફ્લુઇડ જે છે કમ્પાર્ટમેન્ટની અંદર કયા કયા કમ્પાર્ટમેન્ટ્સમાં હોય છે એ બધી જે છે તમને ખબર હોવી જોઈએ. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ, એક્સ્ટ્રા સેલ્યુલર જે છે એની અંદર ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ, ઇન્ટ્રાવાસ્ક્યુલર ફ્લુઇડ આવશે અને એના સિવાય ટ્રાન્સસેલ્યુલર ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ હોય છે. મોસ્ટલી જે છે એ પોટેશિયમ ક્યાં પ્રેઝન્ટ હશે તો ઇન્ટ્રાસેલ્યુલરલી એન્ડ સોડિયમ જે છે એ એક્સ્ટ્રા સેલ્યુલરલી પ્રેઝન્ટ હશે અને બધા જ જે છે રેગ્યુલેટ કરવાનું કામ જે છે કિડનીઝ કરે છે અને સોડિયમ જે છે એને રેગ્યુલેશનનું સોડિયમ રીએબ્ઝોર્પ્શનને રેગ્યુલેટ કરવાનું વર્ક જે છે એ એલ્ડોસ્ટેરોન જે છે એ કરે છે, જ્યારે એન્ટીડાયુરેટિક હોર્મોન જે છે વોટર રીએબ્ઝોર્પ્શનને રેગ્યુલેટ કરે છે. આઇસોટોનિક સોલ્યુશન્સ એટલે શું, હાઇપોટોનિક સોલ્યુશન એટલે શું અને હાઇપરટોનિક સોલ્યુશન એટલે શું? એની ડાઉટ? કોઈ ડાઉટ નહીં? આ પણ યાદ રાખજો કે બોડી ફ્લુઇડ ઇન્ટેક અને આઉટપુટ જે છે કઈ રીતે થાય છે. ઇન્ટેકની અંદર જે છે આપણે જે પણ વોટર ડ્રિંક કરીએ છીએ, ફૂડ જે છે લઈએ છીએ અને થર્ડ જે છે મેટાબોલિઝમ થતું એ વખતે જે ઓક્સિડેશનની પ્રોસેસ થાય છે એમાં પણ વોટર જે છે એ રિલીઝ થાય છે અને બોડી ફ્લુઇડ આઉટપુટ જે છે એમાં કિડની જે છે એ મેજર રોલ પ્લે કરે છે. તેના આફ્ટર જે છે ઇન્સેન્સિબલ લોસ હોય છે અને જીઆઈ ટ્રેક જે છે એમાંથી બી જે પણ ફ્લુઇડ જે છે એનું લોસ થતું હોય છે. ઇન્સેન્સિબલ લોસ વાળું યાદ રાખજો, એ બી થોડું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોઈ ડાઉટ, કોઈ ઇશ્યુ, કોઈ પ્રોબ્લેમ છે આમાં? નો નો મેમ. ક્વેશ્ચન કરીશું ત્યારે કહીશ. આમાંથી એટલા બધા નહીં હોય, પાછળ જે ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ વાળું જે કન્ડિશન છે ને એમાંથી ક્વેશ્ચન્સ વધારે હોય છે. તો જસ્ટ ખાલી જેમ એનાટોમી આવે કોઈ બી આગળ વસ્તુમાં એ જ રીતે જનરલ ઇન્ફોર્મેશન હતી. ઓકે. ઓકે, કોઈ ડાઉટ નહીં? બીજા બધા આજે કોણ કોણ નથી આવ્યું? ખાસા બધા નથી આવ્યા. કોઈ નહીં. સો સ્ટોપ કરીએ અહીંયા આપણે. બાકીથી જે છે કાલ સ્ટાર્ટ કરશું જે બી કન્ડિશન્સ જે છે એ. ઓકે. થેન્ક યુ એવરીવન. Thank you. થેન્ક યુ મેમ.